શકીએ, બરાબર? પાછી ઉગે કે ના ઉગે? પરસોત્તમભાઈ ને પૂછી લઈએ ને આપણે. પરસોત્તમભાઈ જવાબ આપે મને. ઉગે ઉગે. કેમ ઉગે? કાપી નાખી તો ઉગી જાય ને. હા, એના મૂળિયા કાઢી નાખીએ તો નો નીકળે, તો પછી ઉગે નહીં. જબરજસ્ત. યસ. તો એટલા માટે આ તો ટોપિક છે. એટલામાં ઘણા બધા લોકો સમજી ગયા હશે કે આ હું શું કહેવા માંગુ છું. અચ્છા, ઘણા બધા લોકો નહીં સમજ્યા હોય તો ચિંતા નહીં કરો, એ ટોપિકમાં સમજવા મળશે. હું ખાલી કહેવા એટલું માંગુ છું કે તમે 15 કિલો, 20 કિલો, 25 કિલો, જો તમારા કોચ જ્યારે તમને સૌથી પહેલા તમારી સાથે વાત કરી હોય ત્યાં કીધું હોય કેટલું વજન ઘટાડવું છે, તો કોઈ એમ કે 10 કિલો, 15 કિલો, પછી તમારા કોચે એવું કીધું કે તમારી જરૂરિયાત તો 20 કિલોની છે, બરાબર? આવું શું કામ કીધું હોય એનું પણ મહત્વ તમને જાણવા મળશે. કેમ કે જે ડાળી કાપી છે એનાથી પાછી ડાળી ઉગવાની છે, શૈલેષભાઈ. એ ડાળી ત્યાંથી પાછી ઉગવાની છે, મોટી થશે ધીમે ધીમે. એટલે ઘણા લોકો શું કમ્પ્લેન હોય, વજન તો ઘટી જાય છે પણ વજન પાછું વધી જાય છે, ધીરુભાઈ, બરાબર ને? તો આ કમ્પ્લેન તમારે નો રહે એટલા માટે તમારે વિડીયો ઓન સાથે બેસવું ખૂબ જરૂરી છે. જો તમે વિડીયો ઓન સાથે નથી બેસતા તો મે બી તમે કોઈ કામમાં હોઈ શકો છો, પણ એ કામ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એના કરતા પણ વધારે કામ આ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? ફોર એક્ઝામ્પલ, આમાંથી રશીલાબેન છે, વિદ્યાબેન છે, આ બધા લોકો માટે સવાલ છે. 2 જણા નામ બોલ્યો. એક ખાલી એક એક્ઝામ્પલ સમજો, ફાલ્ગુનીબેન, કે તમે 5 કિલો ની બટેટાની થેલી લઈ અને બજારમાં જાઓ તો આખો દિવસ તમારી પાસે હોય 24 કલાક, તો તમને થાક લાગે કે ન લાગે? ફાલ્ગુની, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલાવી, તમે મને જવાબ આપજો અનમ્યુટ કરીને. હા, ફાલ્ગુનીબેન, 5 કિલો બટેટાની થેલી હોય અને એ આખો દિવસ તમારે 24 કલાક ભેગી રાખવાની હોય તો થાક લાગે કે ના લાગે? વજન લઈને ફરો તો થાક લાગે. હા, વજન લઈને ફરો તો થાક લાગે. થેન્ક યુ. હવે એવી રીતે તમારું છેલ્લું 5 કિલો વજન ભેગું લઈને ફરો તો તમને કંઈક ને કંઈક નાના મોટા ચેલેન્જીસ આવવાની શરૂઆત થાય, પછી થાક લાગે, બરાબર? WHO એવું કહે છે કે 5 કિલો પણ તમારા શરીરની અંદર વજન વધારે છે ને, તો એ વજન ક્યાં તો કમર ઉપર આવે, ક્યાં તો ઘૂંટણ ઉપર આવે, ક્યાં તો પગની એડી ઉપર આવે, બરાબર છે? અને 1 કિલો પણ વજન શરીરની અંદર વધારે હોય ને તો 4 કિલો જેટલો કમર ઉપર માર પડે. કેટલો માર પડે? 4 કિલો જેટલો. હવે વિચાર કરો કે ઘણા લોકો છે કે નહીં, આજ પહેલો દિવસ છે કે મારું તો 10 કિલો વજન વધારે, શું ચિંતા કરવાની? હવે તમને ખાલી છે ને ગણતરીના દિવસો સમજાવું કે જેટલું વજન શરીર ઉપર ભાર ઓછો હોય એટલો ભાર છે કે પગને નો આપવો પડે તો ઘૂંટણ સારા રહે, કમર સારી રહે, ગરદન સારી રહે. યસ. બીજી કે તમારી 5 થી 10, 20 વર્ષની આયુષ્ય વધી જાય. ચેક કરજો, જેટલા પણ લોકોની ડેથ થાય છે એમાં મોટા ભાગના 70 થી 80% લોકો ઓબેસિટીના શિકાર હોય છે. મીન્સ કે એનું હાઈટ કરતા વજન વધારે હોય છે. ચેક કરજો. કોવિડની અંદર 87% લોકોના એવા લોકોના ડેથ થયા હતા કે જેનું વજન છે કે નહીં વધારે હતું, એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેના કારણે એનું મૃત્યુ થયું. યસ. તો કોઈ વાંધો નહીં, જે લોકોને નેટવર્ક પ્રોબ્લેમ છે અરુણભાઈ, અને તમે વિડીયો ઓફ રાખો છો તો કોઈ વાંધો નથી. એનો મતલબ તમે જો મેસેજ કરીને પણ જવાબ આપો તો તમે સિરિયસ છો. યસ. તો એ લોકો માટે પણ ક્લેમ કરી કે જે લોકો વિડીયો ઓફ સાથે પણ બેઠા છે પણ સિરિયસલી સાંભળે છે. તો આપણે ઘણા બધા લોકો આઈડિયલ બોડીમાં આવ્યા છે, ઘણા બધા લોકો ને હજી જર્ની સ્ટાર્ટ છે ફેટ લોસની. યસ, વેટ લોસ નહીં, અલગ છે. વેટ લોસ ક્યારે થાય? ડાયટ પ્લાન કરીને થાય, જયેશભાઈ, બરાબર છે? પછી ઉકાળા પીવાથી થાય, કીટો ડાયટ પ્લાનથી થાય, મશીન આવી ગયા છે નવા, સુવાના સુતા વેટ લોસ થાય, પછી મધ ને લીંબુના ઉકાળા પીને કરે, કોઈ ગજબાના ઉકાળા પીને કરે, જીરાના ઉકાળા પીને કરે, પછી ગરમ થાય. કોઈને ખબર છે કોવિડની અંદર ઘણા બધા લોકો ઉકાળા પી અને અમારે શું થાય કે શેરીની બહાર નીકળો ને નીલમબેન તો બહાર ઉકાળો પડે. પછી થોડાક આગળ જાઓ ને તમે તો 2 કિલોમીટર આગળ પાછું કોક ફ્રીમાં આપતું હોય, ત્યાં ઉકાળા પીવે. પછી બધા રાત્રે ઘરે આવતા હોય ને તો કોક બિચારા ઉકાળા આપે. હવે આ ઉકાળાના કારણે થાય શું જિગ્નેશભાઈ? પછી રસ, મસા અને ભગંદર થઈ ગયા અને સુરતની અંદર તેજી નીકળી ડોક્ટરોને ઓપરેશન કરવાની, દવાઓ વેચવાની. બોલો ભૌતિકભાઈ, આવું થયું છે, બરાબર? આ બધાને ન ખબર હોય.
તો અમુક વસ્તુ તમારા બોડીની કે મારા બોડીની તાસીર છે કે નહીં એ જાણવી જરૂરી છે. એનો જો ખબર હોય અને કોઈ પણ એમ કે યુટ્યુબ ની અંદર સલમાન ખાન, શાહરુખ ખાન એની જેમ કેમ બધા જોતા હોય એમ બધા લોકોની રીલ્સ જોઈએ, ને રીલ્સ જોઈને શું કરે કે આ કરવું, કોક લવિંગ અખતરો કરે લવિંગ નો કરે ને એલચી નો કે તો એલચી નો કરે. આ તો એક્ઝામ્પલ આપું છું. તો આવા અખતરા કરી અને બોડી છે કે નહીં એને તમે નુકસાન પહોંચાડી દો. અચ્છા, કોઈ આયુર્વેદિક ડોક્ટર છે, તમારા નાડી વેદ છે અને તમને નાડી પકડીને એમ કે તમારું બોડી વાતનું છે, તમારે આ જ વસ્તુ લેવાય તો એ તમારા હેલ્થ માટે સારી. હવે તમે કોઈ પણ વસ્તુ આજુબાજુ વાળા પાડોશી કે સગા સંબંધી કે નથી ડોક્ટર, નથી આયુર્વેદિક ડોક્ટર, બરાબર, નથી કોઈ વેલનેસ કોચ, નથી કોઈ ન્યુટ્રિશન સાયન્સ નોલેજ, ને છતાં આજે હું એક ન્યુરોસર્જનનો વિડીયો સાંભળતો હતો, કાજલબેન. એને શું કીધું, આયુર્વેદિક પણ સાચું છે, એલોપેથિક પણ તમે કોઈ એક વસ્તુ વ્યવસ્થિત કરો. હવે માણસો શું કરે, યુટ્યુબ જોવે, હા ચાથી લીંબુ મધ, પછી 5 દિવસ પછી એમ કે ખાલી સલાડ, પછી 5 દિવસ પછી કોક એમ કે ખાલી ભાત ખવાય, બરાબર. તો અલગ અલગ ખતરા કરી અને બોડીને છેતરે છે. અચ્છા, એ કે તમે ડોક્ટરો નથી છેતરતા, કે તમે કોઈ વેલનેસ કોચને નથી છેતરતા, તમે તમારી જાતને છેતરો છો. તો એક વ્યક્તિ પર ટ્રસ્ટ કરી મસ્ત અહીંયા કેટલા બધા લોકોના સરસ રિઝલ્ટ આવ્યા છે. તો આપણે શું કરવાનું છે, એ રિઝલ્ટ સાંભળવાના છે ધ્યાનથી. અત્યારે 462 લોકો બેઠા છે. યસ, અને આ 462 લોકો છે, અમને ધીમે ધીમે હજી ઘણા બધા લોકો જોઈન્ટ થશે. તો આજનું સેશન છે કે હું નથી લેવાનો, રિઝલ્ટ પર તમને લોટ્સ ઓફ સાંભળવા મળશે. એ લોકો આ કોમ્યુનિટીમાં આઈડિયલ બોડીની અંદર આવી ગયા છે. યસ, તો તમારું કામ શું છે, પ્રેઝન્ટ સાંભળવાનું અને સમજવાનું. અને જે સવાલ તમને એમ લાગે કે આ મને સમજ નથી પડતી તો તેને એક પોઈન્ટમાં લખો અને લખીને શું કરવાનું, તમારા કોચને પૂછો કે મને આ વસ્તુ નથી સમજાતી, મારે શું કરવું જોઈએ. અચ્છા, દરેકનું રિઝલ્ટ અલગ અલગ છે, દરેકનું બોડી અલગ અલગ છે. તો કોઈની સાથે કમ્પેર કરવાની જરૂરિયાત નથી કે નિશાબેનનો 15 કિલો 20 કિલો વજન ઘટી ગયું, વિશાલભાઈનું 10 જ ઘટ્યું છે, બરાબર. તો એવી ચિંતા કરવાની જરૂરિયાત નથી, બરાબર. દરેક વ્યક્તિ છે ઘરની અંદર ચેક કરજો, 5 વ્યક્તિ હોય કે નહીં, તો 5 વ્યક્તિ 3 રોટલી નહીં ખાતો હોય, કોઈ વ્યક્તિ 2 જ રોટલી ખાતો હશે. સમજ્યા મારો કહેવાનો મતલબ? તો દરેકનું બોડી અલગ અલગ છે, દરેકની મેન્ટલ ફિટનેસ અલગ અલગ છે, દરેકની શારીરિક ફિટનેસ પણ અલગ અલગ છે. તો એ બધું છે ને કમ્બાઈન છે, તો એમાં ચિંતા કરવાની જરૂરિયાત નથી. યસ, તમારું આ કોમ્યુનિટી અંદર આવ્યા છો ફેટ લોસ માટે, તો ફેટ લોસ થવાનું છે. તમે કોઈ ડિસીઝ માટે આવ્યા છો, બીપી, શુગર, અચ્છા મેડિસિન વગર તમારે સારું કરવું છે તો થશે. કેમ? અહીંયા કોઈ દવા નથી કે અહીંયા કોઈ રોગ સારો કરવાનો દાવો પણ આપણે નથી કરતા, છતાં પણ લોકોને રિઝલ્ટ આવે જ છે. કેમ? આપણે શું કર્યું, લાઈફસ્ટાઈલ ચેન્જ કરી, રૂટીન ચેન્જ કરી, પાણી પીવાની, જમવાની આદતો બદલાવી અને આ કોમ્યુનિટીનો પાર્ટ બન્યા, જેના કારણે આટલા સરસ રિઝલ્ટ ક્રિએટ થાય છે. તો આપણે વધારે સમય નહીં લેતા, આજના અમેઝિંગ સ્પીકર છે એને ઇન્વાઇટ કરી, અને એ ઇન્વાઇટ કર્યા પછી તમે એને શાંતિથી સાંભળજો અને ખાસ લખજો. અને અમુક એવી સ્ટોરી પણ આવશે જે ધ્યાનથી વધારે સાંભળજો. યસ, ઘણા લોકો શું હોય, સ્ટોરી તો રોજ સાંભળીએ છીએ, બે સ્ટોરીથી આપણે મોટિવેશન લેવાનું છે કે જેનાથી એટલું સરસ એનું રિઝલ્ટ આવ્યું તો એવું જ રિઝલ્ટ આપણું આવે. યસ, તો આજના અમેઝિંગ સ્પીકરને ઇન્વાઇટ કરી ક્લેપ સાથે. તમારી પાસે ડિજિટલ ઓપ્શન ઘણા બધા છે, તો તમે ડિજિટલ ઓપ્શનથી ક્લેપ કરી શકો, હાર્ટ બતાવી શકો. યસ, તો આઈ લાઈક ટુ ઇન્વાઇટ હેતલ ખાટસુરિયા મેડમ. હેતલ મેડમ માટે જોરદાર ક્લેપ કરીએ. યસ, થેન્ક યુ સો મચ ભાવેશ સર, થેન્ક યુ ફોર અમેઝિંગ હોસ્ટિંગ. રાઈટ, તો આપણે ભાવેશ સર માટે જોરદાર ક્લેપિંગ કરી દઈએ. જોરદાર. યસ, મને દેખાતી નથી ક્લેપિંગ, દેખાય જોઈ. યસ, તમે ડિજિટલ તો કરશો પણ ફિઝિકલ કરશો તો થોડું સર્ક્યુલેશન થશે. વિશાલભાઈને ફૂલ કરી દેવું છે અત્યારે. ઓકે, નાઇસ, સો અમેઝિંગ. સો મેઇનલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણું ફર્સ્ટ જે છે કે નહીં, એક જે કહેવાય કે બેઝ જે છે, રાઈટ. આપણે ખરેખર અત્યારે વેઇટ લોસ માટે, ફિટનેસ માટે કે કોઈ ડિઝીઝને રિકવર કરવા માટે આપણે બધા લોકો કનેક્ટ થયા છે. કારણ કે અહીંયા આગળ બેઠેલા 503 લોકો છે, તો 503 લોકોનો ગોલ છે એ સેમ નથી. અહીંયા આગળ દરેક લોકો પોતાની કંઈક અલગ અલગ હેલ્થ ગોલની જર્નીને એચીવ કરવા માટે આવેલા છે. રાઈટ ઓર રાઈટ? કેટલા લોકો માને છે કે બધાનો ગોલ અલગ અલગ છે? કોકને થોડીક એનર્જી વધી જાય, કોકને થોડું પેટ ઘટી જાય, કોકને થોડું દુખાવા ઓછા થઈ જાય, કોકને દવા ઓછી થઈ જાય, કોકનું વજન ઘટી જાય, કોકનું માઇન્ડસેટ સારું થઈ જાય, કોકને ખાલી ક્લેરિફિકેશન મળી જાય કે ના, હા આ બરોબર છે, મારે આવું કરવું હતું. રાઈટ? ખબર ન હોય આપણે શું કરવું છે.
તો અહીંયા આગળ દરેક લોકોનો પોતાનો અલગ અલગ હેલ્થ ગોલ છે. તો આ હેલ્થ ગોલ માટે આપણે ખાસ પર્સનલાઇઝ અહીંયા આગળ કોચિંગ આપે છે. તમારા જે કોચ છે એ તમને પર્સનલ કોચિંગ આપે છે. અને આ પ્લેટફોર્મ જે છે કમ્યુનિટી સેશન એક જનરલ સેશન છે, રાઈટ? તો કોઈએ ડાયરેક્ટલી આના ઉપર લઈને લેવાનું કે ભાઈ આ મને આવું થાય છે. તમારા કોચ સાથે વાત કરી અને પછી ચેન્જીસ છે કે એની આગળ કરવાના, રાઈટ? સો આગળ વધીએ આપણે. કેટલા લોકો એગ્રી છે આગળ વધવા માટે? યસ, વેરી ગુડ, નાઇસ. સો આજનું સેશન અમેઝિંગ છે, વેઇટ લોસ પ્લે 2. કારણ કે ઘણી વખત તમે નામ પણ એવું લાગશે કે વેઇટ લોસ પ્લે 2 એટલે શું? બરાબર છે. તો પ્લે 2 ધેટ મીન્સ સ્ટક થયેલું, આપણે કોઈ બી એક જગ્યાએ ઊભું રહી ગયેલું, રાઈટ? તો કેટલા લોકોને ખ્યાલ છે કે વેઇટ લોસ પ્લે 2 એટલે શું? પ્લે 2 મીન્સ કે તમારા બોડીની અંદર જ્યારે વેઇટ લોસની જર્નીમાં હોય, રાઈટ, ત્યારે તમારા બોડીમાં વેઇટ લોસ પ્લે 2 આવે. જો અહીંયા આગળ કૈલાસબેનને ખબર છે, પ્રકાશભાઈને ખબર છે, રાઈટ? સો મોસ્ટલી ઘણા બધા ફેમિલીઝને નહીં ખબર હોય, કારણ કે આ વર્ડ્સ પહેલી વખત તમે સાંભળતા હશો, રાઈટ? જે લોકો રેગ્યુલર સેશનમાં બેસે છે એ લોકોને ખ્યાલ છે, કારણ કે આપણે મોસ્ટલી આ ટોપિકને છે કે એની વારંવાર રિપીટ કરીએ છીએ. શું કામ? સૌથી પહેલું માઇન્ડસેટ માટે જરૂરી છે અને બીજું રૂટીન માટે જરૂરી છે, રાઈટ? કારણ કે ઘણી વખત આપણે યુઝ ટુ થઈ ગયા હોય, કારણ કે આપણું બોડી જેટલું સ્માર્ટ છે કે મીન્સ કે આપણે જેટલા સ્માર્ટ છીએ ને એટલું આપણું બોડી સ્માર્ટ છે, રાઈટ? અને આપણું બોડી છે ને એ યુઝ ટુ બહુ જલ્દીથી થઈ જાય. તો યુઝ ટુ પેટર્ન જે છે કે જેનાથી, યસ, જિગ્નેશભાઈ કરે છે. જિગ્નેશભાઈને બહુ મોટો એક્સપિરિયન્સ છે એનો, રાઈટ? કેટલા કિલો ઘટ્યું એ ચેટ બોક્સમાં લખી દો. તો ચલો લખો જોઈએ તમારું આ કમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી તમારું કેટલું વજન ઘટ્યું, બધા લોકો લખો. ચલો કેટલું ઘટ્યું? જો જિગ્નેશભાઈ નું 45 ઘટ્યું. વાહ, 10, 11, વિસરલ ફેટ ઘટી 13 કિલો, 20 કિલો, 32 કિલો, 6 કિલો, 7 કિલો, 16 કિલો, 5 કિલો, 32, 11, 5, 30, 5, 19, 10. અરે વાહ, સુપર. જો આનો મતલબ એમ થઈ ગયો કે રિઝલ્ટ તો છે, રાઈટ? હવે અહીંયા આગળ આપણે બીજી વસ્તુ સમજવાની છે કે દરેક બોડી અલગ અલગ છે. તો આજે આપણે સમજશું આજના ટોપિકની અંદર વેઇટ લોસ પ્લે 2માં કે આ જર્નીની અંદર કઈ રીતે આપણે ચેન્જીસ લાવી શકીએ અને આપણે આપણું બેસ્ટ આઈડિયલ રિઝલ્ટ છે કે એને ક્રિએટ કરી શકીએ, રાઈટ? સો શરૂઆતમાં ખાસ મારું રિઝલ્ટ અને પછી હું તમને 2 થી 3 એવા ક્વેશ્ચન છે કે નહીં એનીથી હું તમને પરિચિત કરાવું, જેનાથી તમે જાણી શકો કે ખરેખર શું થાય છે બોડીની અંદર, રાઈટ? સો મારું નામ હેતલ છે અને આ કમ્યુનિટી સાથે સૌથી પહેલા મારા હસબન્ડે કનેક્ટ કર્યું હતું ફક્ત વેઇટ લોસના રીઝનથી. મેં જોઈન કર્યું હતું ફક્ત વેઇટ લોસના રીઝનથી, રાઈટ? કારણ કે આ તમે બિફોર ફોટો જોવો છો, આફ્ટર ફોટો જોવો છો અને આજનું તમે લાઈવ જોવો છો. તો મેઇનલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ ટ્રાન્સફોર્મેશન. હવે મેં 32 કિલો ફેટ લોસ કર્યું છે, તો 32 કિલો ફેટ લોસ મેં કઈ આંખ બંધ કરીને ખોલી ત્યાં નથી ઘટી ગયું. અને આ ટ્રાન્સફોર્મેશન કઈ આમ નથી આવી ગયું, રાઈટ? શું કામ? કારણ કે એના માટે એક પ્રોસેસને ફોલો કરવી પડે અને એ પ્રોસેસ માટે આપણું ફોલો કરવા માટે આપણું માઇન્ડસેટ બહુ જરૂરી છે, રાઈટ? તો આજે આ જર્નીની અંદર મેં મારું 86 માંથી 84 મીન્સ કે જ્યારે મેં કર્યું હતું ફક્ત ડાયટિંગ ને મીન્સ કે બધું હમણાં જેમ વાત કરીને જીરા પાણી, મેથી પાણી, લીંબુ પાણી, મધ પાણી, રાઈટ? ત્યાં સુધીના બધા પ્રયત્નો કરી લીધા હતા, પણ બોડીની અંદર કોઈ ચેન્જીસ નહોતા. મારી વેસ્ટ લાઇન છે કે 44 ની હતી, રાઈટ? અને આ 44 ની વેસ્ટ લાઇન માંથી અત્યારે મેં 30 કરી છે. 14 ઇંચીસ મેં મારા કમરેથી લોસ કર્યા છે અને મેં મારું 32 કિલો ફેટ લોસ કર્યું છે. તો આ ટોટલ ટ્રાન્સફોર્મેશન 3 ફેઝ ની અંદર મારું થયું છે. કોકને 4 ફેઝ થાય, કોકને 2 ફેઝ થાય, કોકને સિંગલ ફેઝ થાય, રાઈટ? હવે અહીંયા આગળ આપણે છે કે નહીં એક વસ્તુ સમજશું. જો આ બીજી વસ્તુ મારી ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ, આજે આપણે એ પણ સમજવાની છે કે આપણા બોડીના પર્સનલાઇઝ પ્રોબ્લેમ. હવે કોકને આયર્ન ઘટતું હોય, કોકને B12 ઘટતું હોય, કોકને ડી ઘટતું હોય, કોકનું ડાયજેસ્ટિવ હેલ્થ સારી ન હોય, કોકને સ્ટ્રેસ વધારે હોય. તો દરેકનું ઇન્ટરનલી બોડી છે ને એ સરખું નથી, રાઈટ? તો એને પણ આપણે સમજવાનું. બીજું રૂટીનને પણ સમજવાનું. હાઉસવાઈફ હોય તો આખો દિવસ ઘરે હોય, કોઈ જોબ પર્સન છે તો ફૂલ ડે વર્ક હોય. સમજો તમે મેટ્રો સિટીમાં રહ્યો છો તો મેટ્રો સિટીમાં તો અર્લી મોર્નિંગ જવાનું અને ઇવનિંગમાં છેક આવવાનું. હવે આખો દિવસનું શેડ્યુલ તમારું ડિસ્ટર્બ હોય, ટિફિન લઈને જાઓ, આવીને તમારે લેટ જમવાનું થાય, સમયાંતરે તમને ફૂડ ન મળે. એવું જ મારા હસબન્ડનું હતું, કારણ કે એમને જ્યારે એ પોતે ફાર્માસ્યુટિકલમાં જ્યારે જોબ કરતા તો 19 વર્ષની એ જોબની કેરિયરની અંદર એપ્રોક્સિમેટલી 20 થી 22 દિવસ સુધીનું એમનું ટ્રાવેલિંગ હોય, રાઈટ? હવે આ ટ્રાવેલિંગની અંદર
એવા ઇન્ટિરિયર હોય કે જ્યાં આગળ કહેવાય કે ડોક્ટરની ઓપીડી પૂરી થાય પછી કઈ જમવા માટે જાય તો કઈ મળે જ નહીં. શું મળે? ખાલી સમોસા ને ભજીયા ને ખમણ ને એવું મળે. અને એ એમને ખાવું પડે. શું કામ? ભૂખ લાગી હોય ઓબ્વિયસલી તો ખાવું પડે ને. તો ઓલું પરાણે એવી રીતે એમ કરીને એક હેબિટ્સ એવી બની ગઈ બહારનું ખાવાની, રાઈટ? એટલે ઘરનો ટેસ્ટ પણ ભૂલી ગયા કે ઘરનું કેવું હોય ટેસ્ટ. અને જ્યારે બી ઘરે ખાય ત્યારે બધું મસાલેદાર ટેસ્ટી ફૂડ જોઈએ, સાદું ફૂડ ચાલે નહીં. તો એક પ્રકારનો એવું એક રૂટીન એમનું બની ગયું હતું જેના કારણોસર એમને પણ એમના હેલ્થ પ્રોબ્લેમ્સ હતા. તો આજે સમજો કે રૂટીન જ્યારે ખરાબ હોય ત્યારે તમે ગમે તેટલું કરો. અચ્છા, અમારા ઘરે વેરાયટી ઓફ મધના સેમ્પલ આવતા, કારણ કે દરેક વખતે બધા પાસે માંગતા કે ભાઈ આ તું લાવ, રાઈટ? છેલ્લે જંગલી માખીનું મંગાવ્યું ડાંગ જિલ્લામાંથી, પણ લાગ્યું કે ભાઈ હવે જંગલી જેવા બની જશું, કઈ જંગલી માખીનું મધ પણ કઈ કામ લાગશે નહીં. તો એવા પણ એક્સપેરિમેન્ટ કરીએ ને અત્યારે હસવું આવે છે કે આપણે આવા પણ એક્સપેરિમેન્ટ કર્યા છે, મને કઈ ફેર પડતો નહોતો. પણ રિયલ ટ્રાન્સફોર્મેશન આ કમ્યુનિટી સાથે આવ્યા, કનેક્ટ થયા, સુધાર કર્યો. તો તમે જોઈ શકો છો 2009 નો અને આજે છે 2026 નો, રાઈટ? તો લાઈવ જે છે કે નહીં એ તમને અમેઝિંગ બેનિફિટ તમને દેખાતો હશે. હવે આજે સૌથી પહેલા તો છે કે નહીં આ સ્લાઇડ શેર કરતા પહેલા તમને સમજાવું કે વેઇટ લોસ પ્લેટુ એટલે શું, જેમાં હમણાં મેડકોએ લખ્યું હતું કે વજન ઘટતું બંધ થઈ જાય. તો આજે સમજો કે દરેક બોડીની અંદર તમે 5 કિલો બી વેઇટ લોસ કરવાના છો, 10 કિલો કરો છો, 20 કિલો કરો છો, 25 કિલો 50 કિલો વેઇટ લોસ તમે કરો છો, તો આ ફેઝ આવવાનો. અચ્છા, કેટલા લોકોને લાગે છે કે શરૂઆત કરો કે નહીં ત્યારે શરૂની અંદર વજન છે કે નહીં એ બહુ ઘટે, તમને આમ નંબર્સમાં પણ કાંટામાં તમને સરસ દેખાય. અને અચાનક એવો સમય આવે 2-3 મહિના થાય પછી થોડુંક વજન ઘટતું ઓછું થઈ જાય અને તમે કોચને નાની કમ્પ્લેન કરો કે હમણાં વજન નથી ઘટતું, થોડુંક એવું લાગે છે હમણાં વજન નથી ઘટતું. બરાબર છે, કઈ કરેક્શન્સ કરવાની જરૂર છે. અને જો તમે છે કે નહીં કોચને પૂછો નહીં, વાત ન કરો અને જાતે શું કરો, ડાયટ કરવાની શરૂઆત કરી દો, ઓછું ખાવાની શરૂઆત કરો. આવું કોઈ કર્યું છે? તમે ચેટ બોક્સમાં લખી શકો. આ જેટલું બને એટલું ચેટ બોક્સમાં મારી સાથે લાવી દેજો, રાઈટ? સો આવું તમે કર્યું હશે. હવે એક્ઝેક્ટલી બોડીની અંદર શું કન્ડિશન હોય છે એ આપણે જાણી, જ્યારે બી આપણે વેઇટ લોસ, ફિટનેસ કે કોઈ ડિઝીઝ રિકવર કરવા માટે જ્યારે આપણે આ જર્ની સાથે કનેક્ટ થઈ, ઇવન કોઈ બી જર્ની સમજો તમે જીમ બી જોઈન કરો તો શરૂઆતની અંદર છે ને તમારું 5-6 કિલો વજન બહુ ફાસ્ટ ઘટશે. પણ પછી છે કે નહીં તમે વર્ષ જશો કે નહીં તો પણ ટ્રાન્સફોર્મેશન એટલું બધું નહીં દેખાય. લાગે છે એવું ક્યારેય થયું છે? બરાબર છે. તો મેઇનલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે આપણો ખાસ છે કે નહીં એ સુધાર એના માટે કરવાનો છે. જસ્ટ 1 મિનિટ, ભાવિન સેશન શરૂ છે પછી કરું થોડું. તો મેઇનલી ઇમ્પોર્ટન્ટ જે છે કે નહીં એ છે કે આપણે કોઈ બી વખત ડાયટિંગ કરશું, એકલું ફ્રૂટ ડાયટ, ઇવન તમે અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે, કેટલા લોકો વેઇટ લોસ કરવા માટે શ્રાવણ મહિનો કરો છો? સાચું બોલજો, ખોટું નહીં. શિવ ભક્તિ, શિવયોગી હોય અને તમે શિવ આરાધના માટે થઈને તમે શ્રાવણ મહિનો કરતા હોય તો ગુડ, બરાબર છે. તો એમાં હું પૂછીશ કેટલી માળા કરો છો, કેટલા પાઠ કરો છો, કેટલી વાર મંદિરે જાઓ છો, કેટલી સેવા કરી, બરાબર ને? રિયાબેન ને હસવું આવે છે, સાચું. મેઇનલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે? આપણે વેઇટ લોસ માટે કરીએ છીએ કોમ્બો. જો અહીંયા અશ્વિન શીખે છે કોમ્બો છે તો ભગવાનનું કામ એ થઈ જાય અને આપણું વેઇટ લોસ એ થઈ જાય, બરાબર ને? તો આ બેયનું એક નિશાને 2 તીર મારવા છે. આપણે એવા સ્માર્ટ છીએ પણ ખરેખર એવું હોય નહીં. તો મેઇનલી ઇમ્પોર્ટન્ટ અહીંયા આગળ હું સમજાવવા માંગુ છું કે વેઇટ લોસ માટેની જેટલી બી અલગ પદ્ધતિઓને તમે અપનાવો છો પણ ખરેખર બોડી એનાથી આધારિત નથી. બોડીને એક ચોક્કસ પ્રકારની પ્રોસેસની જરૂર છે, એક ચોક્કસ પ્રકારના ફૂડની જરૂર છે, એક ચોક્કસ પ્રકારની એક્ટિવિટીઝની જરૂર છે, જેના કારણોસર તમે ડે બાય ડે તમારા બોડીની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોશો, રાઈટ? અને મેં હમણાં વાત કરી કે તમને શરૂઆતની અંદર વજન વધારે ઘટે પણ થોડોક સમય થાય એટલે વજન ઘટતું અટકી જાય અથવા તો ઓછું ઘટે. 1 મહિનાની એવરેજ ખાલી કિલોની આવે, 1.5 કિલોની આવે, 500 ગ્રામની આવે, 2 કિલોની આવે, રાઈટ? અને તમે એમ કહો કે હું તો પ્રોપર SMS કરું છું, હું મેરેથોનમાં છું, છતાં પણ કેમ એવું થાય છે? તો એ રિયલ ફેટ લોસ છે. અહીંયા આગળ સમજી લ્યો કે સ્લો ઇઝ ફાસ્ટ, ફાસ્ટ ઇઝ સ્લો, રાઈટ? કારણ કે જ્યારે ફાસ્ટ વેટ લોસ થાય છે કે નહીં ત્યારે બોડીની અંદરથી ઓનલી વોટર રિડ્યુસ થાય છે અને એ વોટર રિડ્યુસને નોર્મલ
લાઈફમાં મીન્સ કે જ્યાં વેઇટ લોસ માટે જ્યાં તમે જોવો છો ત્યાં બધી જગ્યાએ તમને વેઇટ લોસ દેખાડશે, પણ ખરેખર એ વેઇટ લોસ નથી, એ બોડીના સેલ્યુલોઇડ કહેવાય, જે પાણીવાળી બબલ્સ વાળી સ્કિનની મીન્સ કે જે ફ્લફી ચરબી હોય કે નહીં, ડિમ્પલ વાળી ચરબી, એમાં જે પાણી ભરાયેલું છે. મીન્સ કે તો પાણી કઈ રીતે બોડીમાં ભરાય છે, વોટર સ્ટોર કેવી રીતે થાય છે. સૌથી પહેલા તો કે તમને કોઈ ડિઝીઝ છે લાંબા સમયથી, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ કે સ્ટ્રેસ, અથવા તો બહેનોને કોઈ હોર્મોનલ ઇશ્યુઝ, તો બોડીની અંદર વોટર રિટેન્શન થાય છે. બીજી વસ્તુ કે તમે જો તમારું નિયમિતતા અલગ, મીન્સ કે રૂટીન તમારું બહુ ડિસ્ટર્બ છે, જમવાના ટાઈમિંગ્સ છે એ બધા ડિસ્ટર્બ છે, એક ટાઈમે ઓછું જમો છો, એક ટાઈમે ઓવર ઇટિંગ કરી લ્યો છો, પછી લેટ નાઇટ ઉજાગરા થાય છે, બરાબર. તમારું કામ જ એવું છે કે તમારે લેટ નાઇટ સુધી કામ ચાલે છે, અથવા તો ફ્રેન્ડ સાથે, મિત્રો સાથે સિરીઝ જોવામાં તમે તમારો નાઇટ છે કે નહીં કરો છો, રાઈટ, જાગો છો, તો બી વોટર રિટેન્શન થઈ શકે છે. તો આજે સમજો કે વોટર રિટેન્શન થવાના ઘણા બધા કારણો છે. કદાચ એક દિવસ પેટ સાફ ન આવ્યું હોય ને તો પણ વોટર રિટેન્શન કહેવાય, રાઈટ. તો આજે આપણે સમજવાનું છે કે બોડીની અંદર જે સ્ટોરેજ ફેટ છે કે નહીં, એક જિદ્દી ચરબી અને એક પાણીવાળી ચરબી. તો શરૂની અંદર તમને પાણીવાળી ચરબી ઘટશે, પણ જિદ્દી ચરબી ઘટવા માટે ઓબ્વિયસલી ટાઈમ લાગશે. તો એક પહેલું માઇન્ડસેટ કરો કે આપણે કોઈ એવી હાર્ડ એન્ડ ફાસ્ટ મુવમેન્ટમાં નથી, આપણે રાજધાની એક્સપ્રેસમાં નથી જવાનું, રાઈટ. આપણે સ્લો પ્રોસેસમાં જવાનું છે, કારણ કે આપણા શરીરને, અચ્છા કેટલા લોકો માને છે કે વજન ઘટી જાય ભલે મને નબળાઈ આવી જાય, હોસ્પિટલમાં દાખલ કરવી પડે, ચાલે ફાલ્ગુનીબેન? ન ચાલે ને. તો તમને જોઈને કોઈ પૂછવું જોઈએ કે વાવ ફાલ્ગુનીબેન તમે શું કરો છો, કંઈક અલગ દેખાવ છો, કે એવું કરવું પડે કૈલાસબેન કઈ બીમાર છો, કઈ આવું પૂછે તો કયું વસ્તુ ગમે તમને, કયું વેઇટ લોસ તમને ગમે, તમને તમારું મીન્સ કે એપ્રિશિએશન ગમે ને, કે ના તમને ખૂબ સારું થયું, તમારી સ્કિન સારી થઈ ગઈ છે, તમારો લુક સારો થઈ ગયો છે, રાઈટ. તો આપણે ખરેખર એવું વેઇટ લોસ કરવાનું છે. ને નોર્મલ લાઈફની અંદર વેઇટ લોસ જેવું થાય છે, હમણાં તો કેટલા બધા હિરોઈન નામે આવે છે. હમણાં પેલા સલમાન ખાનના ભાઈનો એક વિડીયો આવ્યો હતો કે એને સ્ટીરોઇડ લઈને બોડી બિલ્ડિંગ તો કર્યું હતું, મીન્સ કે બલ્કી બોડી કર્યું હતું, પણ અત્યારે એવો ખરાબ થઈ ગયો છે એનું બોડી, રાઈટ, આખા ચામડા લચી પડ્યા છે, રાઈટ, અને મોઢું કંઈક અલગ શેપનું થઈ ગયું છે. આવા બધા વિડીયો જોવો ને ત્યારે તમને રિયાલિટી ખ્યાલ આવશે કે જે દેખાવ છે કે નહીં, આપણને જે દેખાય છે ને એ રિયાલિટી નથી. રિયાલિટી ટોટલી ડિફરન્સ છે. અને આ કોમ્યુનિટીની અંદર આ કોચની પાસે જે છે કે નહીં એ તમને રિયલ ઇન્ફોર્મેશન મળશે, રાઈટ. અને આ કોમ્યુનિટીની અંદર આપણે એટલા માટે જ લોકોને રોજ ઇન્ફોર્મ કરીએ છીએ કે એ લોકો સમજી શકે કે ખરેખર વેઇટ લોસ કે ફિટનેસની જર્ની છે કે એના માટે શું જરૂરી છે, રાઈટ. તો અહીંયા આગળ તમે જોવો છો કે સૌથી પહેલા કે 12 વીક એવા જે છે કે જે તમને લાગે છે, અચ્છા પ્લેટુની મેં વાત કરી, તો પ્લેટુ કોને રિયલ કહી શકીએ? સૌથી પહેલા તો 12 વીક એટલે એપ્રોક્સિમેટલી 90 ડેઝ પ્લસની સાયકલની અંદર જો તમારું વજન એકનું એક રહે, સમજો પોઈન્ટ પણ ઘટઘટ ન થાય, કિલો પણ વધઘટ ન થાય, બરાબર છે, અને એની સામે તમારું ડાયજેશન ખરાબ થાય, તમને કોન્સ્ટિપેટેડ બ્લોટિંગ ફીલ થાય, તમારે સ્ટૂલ સોફનર લેવું પડે, એન્ટાસિડ કે કોઈ કિમાફિન કે એવી કોઈ ટેબ્લેટ્સ કે કોઈ સિરપ લેવી પડે તમારે પેટ સાફ કરવા માટે, રાઈટ. પછી સ્વીટની ક્રેવિંગ વધી જાય, પછી તમારી સ્લીપની ક્વોલિટી ટોટલી ડિસ્ટર્બ થઈ જાય, રાઈટ. તમારો ખોરાકનો પોર્શન છે કે નહીં ડિસ્ટર્બ થઈ ગયેલો હોય, બરાબર છે, પોર્શન કંટ્રોલ જે કહીએ છીએ એના બદલે કંઈક અલગ તમે તમારી રીતે બધું ખાતા હોય, એકલું સેલેડ ખાવ, એકલા રાઈસ ખાવ, એકલી દાળ ખાવ, એકલા કઠોળ ખાવ, રાઈટ. અને ઘણા લોકો એકલા જ્યુસ પીવે, એકલા પાણી પીવે, અને ઘણા લોકો એકલા ડિટોક્સ ડ્રિંક, ઓલા કાકડી ટમેટા ગાજર ને એવું નાખીને એકલા પાણી પીવે, રાઈટ. તો ખરેખર ડિટોક્સ ડ્રિંક છે કે એની અંદર ટોટલી ડિટોક્સ આવી જાય. શું કામ? કારણ કે અત્યારે બધું પેસ્ટિસાઇડ વાળું જ બને છે, રાસાયણિક ખાતર વાળું જ બને છે, યુરિયા ખાતર નાખીને તો બધું બને છે, રાઈટ. તો પુઅર એક્સરસાઇઝ, બીજું કે તમે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીઝ છે ને એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી થતું, ઉલટાનું તમને વીકનેસ ફીલ થાય છે, ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે, ડિસ્કમ્ફર્ટની અંદર સ્કિન અને હેરના પ્રોબ્લેમ્સ થાય છે, રાઈટ. મૂડ તમારો વધારે વાર, સ્વભાવ તમારો ચીડચીડિયો થઈ જાય છે, અને એનર્જી મેં જેમ હમણાં વાત કરી એમ કે ટોટલી ડિક્રીઝ થઈ જાય છે. અને બહેનો જો છે તો બહેનોને પીરિયડની અંદર પ્રોબ્લેમ્સ છે કે નહીં એ શરૂ થઈ જાય છે, રાઈટ. તો જ તમે માની શકો કે જો આ 12 વીકમાં વજન અટકી ગયું છે અને તમારી સાથે આમાંથી કોઈ પણ એક અથવા તો એકથી વધારે કોઈ જો ચેલેન્જીસ તમારી સાથે થાય છે અત્યારે, રાઈટ, તો તમે કદાચ વેઇટ લોસ પ્લેટુમાં આવી શકો, રાઈટ.
હવે સમજો કે જો એની સાથે તમારા શરીરની અંદર તમને ડાયજેશન ઇમ્પ્રુવ થતું, વજન ન ઘટ્યું હોય, પણ આ ખાસ તમે યાદ રાખજો હો, કારણ કે તમે જ્યારે કોચને ફોન કરો ને ત્યારે તમારી પાસે આ લિસ્ટનું કરેક્શન્સ હોવું જરૂરી છે. પહેલી વસ્તુ તમારું ડાયજેશન સારું હોય, તમને કોઈ એવી ખોટી ક્રેવિંગ્સ ન થતી હોય, સ્વીટની કે એની કોઈ ક્રેવિંગ ન થતી હોય. નોર્મલી ખાઈ લઈએ છીએ ઇટ્સ ઓકે, પણ ઓલું મન થઈ જાય અને આપણે કેમ છીનવીને ખાઈ જઈએ એ ટાઈપનું ન થાય. કોઈને કીધા વગર છાનું માનું ખાવા લાગીએ, રાઈટ? એવી ક્રેવિંગ્સ ન થાય. બરાબર છે. ક્વોલિટી મીન્સ કે સ્લીપ ક્વોલિટી તમારી બેટર થાય. ભલે તમે 3 કલાક સુવો, 4 કલાક સુવો, એની કોઈ જરૂર નથી કે 8 જ કલાક સુવો તો જ તમારું બોડી છે રિપેર થાય. કારણ કે 8 કલાક સૂતા પછી પણ આપણી ઊંઘ પૂરી ન થઈ હોય એની શું ગેરંટી, રાઈટ? અને બીજી વસ્તુ કે તમે 3 કલાક કે 4 કલાક સૂતા હોય પણ તમે ઉઠ્યા પછી તમે એકદમ ફ્રેશ ફીલ કરતા હોય, રાઈટ? અને તમને એનર્જી વધતી હોય તો પણ એક ગુડ ક્વોલિટી કહેવાય તમારા સ્લીપની. બીજું, પોર્શન કંટ્રોલ તમારો વધારે સારો થઈ ગયો હોય, પહેલા કરતા પણ અત્યારે વધારે બહેતર થઈ ગયો હોય. પછી આખો દિવસ તમને હંગર સેટિસ્ફેક્શન રહેલું રહે, તમને ખોટી ટાઈમે ભૂખ ન લાગ્યા કરે, આપણે ઓલું કહીએ ને ચટક બટક ખાયા કરવું. બીજું, એક્સરસાઇઝ ની અંદર તમે નવા કોમ્પ્લિકેશન્સ મીન્સ કે નવી એક એક્સરસાઇઝ ને એડ ઓન કરવી છે કે નહીં તો તમે આરામથી છે કે નહીં એક્સરસાઇઝ ને ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો એની અંદર, રાઈટ? સ્કિન અને હેર ની બેટર ક્વોલિટી થાય, એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. તમને હેર ફોલ થતા હોય તો એમાં થોડાક ઓછા થાય. સ્કિન તમારી થોડી ડ્રાય રહેતી હોય તો સ્મૂથ થાય. મીન્સ કે પિગમેન્ટેશન હોય તો થોડી શાઇની થાય, રાઈટ? મૂડ ઇમ્પ્રુવમેન્ટ, ઓલ ટાઈમ તમે એકદમ ખુશ જ હો. લાઈક હમણાં વાત કરી કે ઉકાળા પીને પછી છે કે નહીં ઉકળી ગયા હોય, બરાબર ને ભાવેશભાઈ? કારણ કે આજે સમજો કે આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? મૂડ પણ છે. કે આજે આખા દિવસ દરમિયાન તમારું શરીરની અંદર જો મજા ન હોય ને તો મૂડ પણ સારો ન હોય, પણ જો એનર્જી સારી હોય તો મૂડ કેવો હોય? ઓલ ટાઈમ હેપી. તમે ગમે ત્યારે કોઈ બી બોલાવે, કોઈ બી પરિસ્થિતિ આવે તો તમે શું હોય? એકદમ ન્યુટ્રલ હો, રાઈટ? એનર્જી ઇમ્પ્રુવમેન્ટ થવી, પીરિયડ્સ ની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે. બહેનોને કદાચ કોઈને લેટ પીરિયડ આવતા હોય, પેઇનફુલ પીરિયડ આવતા હોય, વીકનેસ લાગતી હોય, બ્લડ ફ્લો વધારે થતો હોય, અથવા એના કારણોસર કાંઈ તમને બીજી કોઈ ચેલેન્જીસ થતી હોય, એ બધામાં તમને ખૂબ સારું બેનિફિટ થતો હોય તો સમજો કે તમે વેઇટ લોસ પ્લેટુમાં, રાઈટ? તો આજે એ વસ્તુ ઉપર ખાસ છે કે નહીં એ તમારે જોવાનું છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ આજે જુઓ તો તમે કે ખરેખર અત્યારે શું થઈ રહ્યું છે આપણા જ્યારે આપણું કોઝિસ આપણે લઈએ વેઇટ લોસ પ્લેટુના, રાઈટ? તો સૌથી પહેલા છે કે નહીં ડાયટ આપણું ડિફોલ્ટ થઈ ગયું હોય 70% જેટલું, રાઈટ? ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ, બરાબર છે? જેમ હમણાં વાત કરી એમ કે વર્કઆઉટના પ્રોબ્લેમ્સ મીન્સ કે તમે ટ્રેનિંગ કઈ રીતની કરો છો, સ્લો મેટાબોલિઝમ એટલે એક આપણું એવું સમજી લો ને કે એન્જિન. આપણે કોઈ 2 વ્હીલર 4 વ્હીલર લઈએ અને ચાલુ કરીએ તો સેલ્ફ મારીએ કે કિક મારીએ ત્યારે એન્જિન જે પિકઅપ પકડે કે નહીં, બરાબર? અને એ સમયે જે આપણા એમાંથી જે ફ્યુલ વપરાય કે નહીં એવું આપણું બોડી. હવે મેં હમણાં જે વાત કરી કે નહીં, જ્યારે ઘણા બધા લોકો શું છે વજન અટકી જાય ને ત્યારે ડાયટિંગ કરવાનું વધારે શરૂઆત કરી દે, અથવા તો કાર્ડિયો વધારે કરવા લાગે, પરસેવો પાડવા લાગે, એમ થાય જલ્દી વજન ઘટી જાય, રાઈટ? પણ ખરેખર તમે જેમ ગાડીને રિઝર્વમાં હોય ચલાવો કે નહીં, બસ એવી પ્રોસેસ આપણા બોડીમાં એ સમયે થાય, રાઈટ? તો તમે અહીંયા અંદર અનુભવ કરી શકો, ઇમેજિન કરો કે રિઝર્વમાં હોય ત્યારે ગાડી પિકઅપ સારું આપે કે વી પાવર પુરાવ્યું હોય ત્યારે પિકઅપ સારું આપે, બરાબર છે? તમે ચેટબોક્સમાં લખી શકો. તો પ્રોપર સ્લીપ, એક્સેસિવ સ્ટ્રેસમાં, પછી હેલ્થ પ્રોબ્લેમ્સ, વોટર રિટેન્શન, મસલ લોસ, નો ફેટ લોસ, રાઈટ? અને હોર્મોનલ ઇશ્યુઝ જ્યારે થાય ને ત્યારે આ બધા કોઝિસ છે આપણા પ્લેટુ લેવલને લાવવા માટેના, રાઈટ? હવે આમાંથી જો તમે હજી કોઈ નાના મોટી પ્રોબ્લેમ્સને તમે મીન્સ કે તમે આમાંથી કંઈક કરી રહ્યા છો તો એને પણ તમે ઇમ્પ્રૂવ કરો, ચેન્જ કરો, રાઈટ? યસ, જસ્ટ યસ. સો ડાયટની મિસ્ટેક શું છે આપણી? ક્રેશ ડાયટ અને ફેડ ડાયટ. અરે મેં જેમ હમણાં વાત કરી કે એકલા મગ મમરા ખાવા, બરાબર છે? આજે ઘણા બધા લોકોને ખાખરા અને મમરા હળવા લાગે, તમને એમ થઈ જાય વજન જલ્દી ઘટે. વજનમાં તો હળવા છે પણ ખરેખર વજનમાં જ હળવા છે, બાકી હળવા નથી. બોડીમાં જયા પછી બહુ ભારે છે અને બહુ પચાવવા માટે કામ કરવું પડે, રાઈટ? બીજી વસ્તુ, ફોકસ ઓન ન્યુટ્રિશન ધેન જસ્ટ કેલરીઝ, રાઈટ? તમે એવું ધ્યાન ન આપો કે આમાં આટલું ન્યુટ્રિશન મીન્સ કે તમે કેલરીઝને એને એકલાને પકડી ના રાખો, ફોકસ કરો કે આમાંથી પોષણ શું મળે છે મને, રાઈટ?
તો આજે એ વસ્તુ પણ બહુ જ જરૂરી છે. ઓવર ઇટિંગ અનહેલ્ધી ફૂડ તો કંટ્રોલ કરવો જોઈએ પોર્શન સાઇઝ ને. જ્યારે ઓવર ઇટિંગ થાય છે આપણું ત્યારે તમને મન ભાવતી વસ્તુ હશે તેમ થાય લાવ ને એક બટકા ખાઈ લો, તો એમાં પોર્શન સાઇઝ નક્કી કરો કે આટલું એટલે આટલું, આનાથી વધારે નહીં. કોન્સ્ટન્ટ ગ્રેઝિંગ થતું હોય તો કંટ્રોલ મીન્સ કે ત્યારે કરો. ઈટ એટ ફિક્સ્ડ ઇન્ટરવલ્સ મીન્સ કે તમને ઓલ ટાઈમ છે કે નહીં, તમને ખાવાની ઈચ્છા થતી હોય તો તમે નક્કી કરો દિવસમાં હું 3 વાર ખાઈશ, 3 વખતની અંદર પોર્શન નક્કી કરેલા હશે, રાઈટ. નો ઇટિંગ ગુડ ફેટ, તો ફેટને પણ ઇમ્પ્રુવમેન્ટ કરો. કઈ હેલ્ધી ફેટ લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ, રાઈટ. બીજું, ઇટિંગ ટુ મચ પ્રોટીન એટ વન ટાઈમ. એક જ ટાઈમે પ્રોટીન લઈ લેવાથી કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે આપણા બોડીની અંદર એપ્રોક્સિમેટલી 25 to 28 ગ્રામ, અંદર 30 ગ્રામની અંદર જ એક જ ટાઈમે બોડી એબ્ઝોર્બ કરી શકવાનું છે, રાઈટ. અત્યારે જે બહારના ઓલા મોટા પ્રોટીન શેકના ડબ્બા નાન તેની બધું મળે છે, રાઈટ. આપણે કોઈ બ્રાન્ડ નેમ ઉપર નથી જતા, પણ હું તમને જસ્ટ અન્ડરસ્ટેન્ડ કરાવું છું કે આ થઈ રહ્યું છે, જેની અંદર 35 ગ્રામ, 40 ગ્રામ, 50 ગ્રામ સુધી પ્રોટીન છે કે નહીં એટ વન ટાઈમ તમે મળતું હોય છે, રાઈટ. તો ખરેખર જુઓ તો એની અંદર એ ડાયજેસ્ટેબલ પ્રોટીન નથી હોતું, અને એટ એ ટાઈમ એક જ ટાઈમ લઈ લેવાથી કોઈ ફાયદો નથી. આપણા બોડીની અંદર 3 to 5 મીલ આપણે લઈએ છીએ, 3 મેજર મીલ લઈએ છીએ ને 2 સ્નેક્સ લઈએ છીએ, રાઈટ. તો આજે સમજો કે આ 5 જે મીલ લઈએ છીએ ને એ 5 મીલની અંદર કમ્પ્લીટ ન્યુટ્રિશનની સાયકલ હોવી જોઈએ, જેને બેલેન્સ ન્યુટ્રિશન ડાયટ કહેવાય. તમે સવારે ખાધું તો પણ કાર્બ, પ્રોટીન, ફેટ, વાઇટામિન્સ, મિનરલ્સ બધું જોઈએ. બપોરે ખાવ તોય સેમ જોઈએ, સાંજે ખાવ તોય સેમ જોઈએ, રાઈટ. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે કઈ રીતે ડિઝાઇનિંગ કરો છો આખા દિવસમાં. હવે સમજો મારું વેઇટ છે 54.8 ગ્રામ, તો મારા બોડીની ફિઝિકલ એક્ટિવિટીઝને હું ધ્યાનમાં રાખી અને મોડરેટ કરીશ. મારા બોડીને કેટલું પ્રોટીન જોઈએ, તો 1.2 ગ્રામ પ્રોટીન મારા બોડીને પર્સનલાઇઝ જોઈએ છે. તો 1.2 ગ્રામ પ્રમાણે મારે કેલ્ક્યુલેશન કરીને હું આપણા સપ્લિમેન્ટ્સમાંથી, ડિટોક્સ ડ્રિંકમાંથી, આપણું ડિટોક્સ ડ્રિંક, જે ડ્રિંક જે બનાવીએ છે ને એ, તો એમાંથી હું આખું નક્કી કરીશ. પછી લંચની સાઇઝને જોઈશ કે એમાંથી મને કેટલું પ્રોટીન મળે છે, રાઈટ. અને ધેન હું આખા દિવસ દરમિયાન છે કે નહીં એ પ્રોટીનનો પર્સનલાઇઝેશન કરીશ, કે નહીં કે એક ટાઈમે બધું ખાઈ લેવાથી બધું વેસ્ટ વયું જશે, કોઈ ફાયદો નહીં થાય, રાઈટ. બીજું, ટુ મચ ઇન્ડલ્જન્સ ઓન ચીટ ડે. આપણને એમ થઈ જાય છે કે ભાઈ ઘણી બધી વખત આપણે એમ થાય કે ભાઈ ચીટ ડે તો હોવો જોઈએ ને. હવે જો સમજો રક્ષાબંધન આવશે, સાતમ આઠમ આવશે અને આપણને મન થઈ જશે બધા. આજે બી સાતમ છે, આજે ઘણા બધા લોકોના ઘરે સાતમ પાળતા હોય, રાઈટ. ધાર્મિક દ્રષ્ટિએ કરો ઠંડુ ખાવાનું, તો ઠંડો તો શેક પણ છે, ન પી શકો તમે, પીવાય ને, રાઈટ. બીજી પણ ઘણી બધી વસ્તુ છે, ફ્રૂટ પણ છે, તો ફ્રૂટ એ ઠંડુ જ છે, ખાઈ શકો ને તમે. એવું જરૂરી છે કે કાલનું બનાવેલું ભજીયા ને એ જ ખાવું આજે, રાઈટ. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ચીટ ડે હોવો ન જોઈએ, ચીટ મીલ હોવું જોઈએ. કદાચ જો કરો તો ચીટ મીલ એટલે એક જ ટાઈમના મીલની અંદર તમે કંઈક ખાધું, રાઈટ. એક્સેસિવ આલ્કોહોલ, કેફીન, સોલ્ટ, શુગર આ બધું જો જતું હોય છે બોડીની અંદર, તો ટોટલી કટ ડાઉન કરો અને ચેક કરો કે કયા એવા ટ્રિગર પોઈન્ટ છે જેનાથી તમને આ મન થઈ જાય છે, તો એનાથી અવોઇડ કરો, એનાથી દૂર રહી શકો, ડિસ્ટન્સ લઈ શકો. ઇટિંગ હેલ્ધી ફૂડ ધેટ્સ નો એકચ્યુઅલી હેલ્ધી, રાઈટ. તમે જે ખાવ છો તમને લાગે છે કે ફૂડ હેલ્ધી છે, પાછળ વાંચો. તમે શોપિંગ કરવા જશો ને અત્યારે સાતમ આઠમની ને એની શોપિંગ કરશો કે નહીં, તમે રક્ષાબંધનમાં ગિફ્ટ્સ લેશો, કંઈક ને કંઈક બધું લેશો તમે, તો પાછળ એક વખત છે ને ન્યુટ્રિશન ફેક્ટ્સ વાંચજો, રાઈટ. અને ન્યુટ્રિશન ફેક્ટ્સમાં જોજો કે પર 100 ગ્રામે કેટલી કેલરીઝ છે, એમાંથી કાર્બોહાઈડ્રેટ કેટલું છે, પ્રોટીન કેટલું છે, રાઈટ. ફેટ કેટલી છે, ફેટ છે તો કઈ ફેટ છે. આ બધી વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરવી ખૂબ જરૂરી છે, રાઈટ. હવે અહીંયા આગળ કોમન મિસ્ટેકની અંદર વાત કરું તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે. આજે ઘણા બધા બોડીની અંદર તમે જુઓ તો રિઝલ્ટ ક્યારેક જલ્દી ક્રિએટ નથી થતું. મેં શું કીધું, ઓલ બોડી ડિફરન્ટ છે, ઓલ બોડી, રાઈટ. હવે આ સમજો કે અહીંયા આગળ કોકનું B12 ઓછું હોય, કોકનું A ઓછું હોય, કોકનું D ઓછું હોય, કોકનું આયર્ન ઓછું હોય, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, રાઈટ. આ ઓછું હોય ત્યારે તમારા બોડીની અંદર કદાચ મેટાબોલિક લેવલે તમારું બોડી સ્લો પ્રોસેસમાં જતું હોય અને તમને એવું લાગે કે મારા બોડીમાં રિઝલ્ટ નથી આવતું, ત્યારે ચેક કરાવવું જરૂરી છે. ત્યારે મેડિકલ રિપોર્ટ્સ પણ તમે કરાવી શકો તમારા એક સેટિસ્ફેક્શન માટે, રાઈટ. અને એને પર્સનલાઇઝ કરો આપણે ન્યુટ્રિશનની સાથે. કઈ રીતે આમાં તમે વધારે સારી રીતે છે ને એ ન્યુટ્રિશનને ડિઝાઇન કરી શકો આખા દિવસ દરમિયાન. એના માટે તમારા કોચ છે ને તમને બહુ જ હેલ્પ કરશે, રાઈટ. સો આમાં અહીંયા આગળ તમને ઘણું બધું નીચે બી લખ્યું છે. ઓમેગા 3 જો ફેટ માટે જોઈએ તો ફ્લેક્સ સીડ, ચિયા સીડ, પમ્પકિન સીડ્સ છે એ ખાઈ શકો છો, રાઈટ.
બાકી ખરેખર જે જરૂરિયાત છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીને ફૂલફિલ કરવા માટે તો તમે વેજીટેબલ્સને મોર તમારા ડાયટની અંદર એડ કરી શકો છો. મોડરેશનમાં ખાવાની શરૂઆત કરો. મેટાબોલિઝમ છે કે એને ઇમ્પ્રૂવ કરવા ઉપર કામ કરો. ફોકસ કરો ગુડ ફૂડના કોમ્બિનેશનને. રાઈટ, આજે જ તમે એક વ્યક્તિને અટકાવ્યા, સવારે શેક પીને ગયા, એ પછી એમને હળદરવાળું દૂધ, એક તપેલી, એક વાટકો દાડમ, એક કેળું, એક બોલની અંદર આટલો મોટો બોલ એપ્રોક્સિમેટલી 200 ગ્રામનો બોલમાં વેજીટેબલ સલાડમાં ડુંગળી, ટમેટા ને બધું, એની સાથે એક સ્પ્રાઉટનો બોલ. રાઈટ, આટલું એ ખાવાના હતા. પણ મેં એને ઓન ધ સ્પોટ ફોન કરીને કીધું કે ભાઈ તમે આટલી વસ્તુને અવોઇડ કરો, આ બધું વિરુદ્ધાહાર થશે. તો ખાલી કોમ્બિનેશનને પણ જો ચેન્જ કરી દઈએ ને, એ ક્યારે થશે? જ્યારે ફોટો મોકલો તો. હવે અહીંયા આગળ ઓનેસ્ટલી તમારે છે ને માથે હાથ કે ગળે હાથ રાખીને તમે કહો કે તમારા કોચને તમે ફોટા કેટલા મોકલો છો, એક ટાઈમનો મોકલો છો કે આખા દિવસનો મોકલો છો? રાઈટ. બીજું, આખા દિવસ દરમિયાન તમે સ્લોલી ઇટિંગ ચાવવું જરૂરી છે. હવા ન જાય, પ્રોપર ખોરાક જ ચવાય એવું ખાસ કરો. સ્ટે હાઇડ્રેટેડ. રાઈટ, તો આખા દિવસ દરમિયાન તમે હાઇડ્રેશન ઉપર કામ કરી શકો અને આ જે વસ્તુઓ જે છે કે એના ઉપર ખાસ ફોકસ કરી શકો. અનસ્ટ્રક્ચર્ડ વર્કઆઉટ. આજે સમજો કે કેટલા બધા એક્સરસાઇઝને રિલેટેડ મિથ છે અને આજે આપણે આ બધી વસ્તુ ડીપમાં આજે નહીં જઈએ કારણ કે હજી પણ પાછળના 5-6 પોઈન્ટ છે જેને કવર કરવા છે. રાઈટ, સો મેઇનલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે કસરત કરો, પણ કસરત શરૂ થાય વોર્મઅપથી અને ખતમ થાય સ્ટ્રેચિંગથી. હવે નક્કી કરી લ્યો કે આમાં વોર્મઅપ અને સ્ટ્રેચિંગ. વોર્મઅપ હોય 45 મિનિટનું, સ્ટ્રેચિંગ હોય એપ્રોક્સિમેટલી 10 મિનિટનું, અને એની વચ્ચે 20 મિનિટ કસરત હોય. હવે આવું કેટલા લોકો કરો છો અહીંયા આગળ? જો આ નથી થતું એનો મતલબ એમ કે તમે અનસ્ટ્રક્ચર્ડ વર્કઆઉટ કરી રહ્યા છો. રાઈટ, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર ફોકસ કરો, નહીં કે એકલું હાફીને કસરત કરવાથી જલ્દી વેટ લોસ થઈ જાય. અચ્છા, તમારી સામે કોઈક લોકો શો ઓફ કરે. સમજો શો ઓફ કેવો કરે કે જોયો આમ પરસેવો જોયો મારો, આમ ટી શર્ટ આખું ભીનું થઈ ગયું. બહેનો હોય ને તો આમ આખા પલ્લી ગયા હોય, તમારી સામે એમ થોડાક એમ નીકળે જીમ બીમમાંથી, તમને એમ થઈ જાય કે હે આને જ કસરત કરી લીધી. રાઈટ, ત્યારે તમારે પ્રાઉડ ફીલ કરવાનો. શું કામ? કારણ કે એ રાઈટ ટેકનિક નથી. રાઈટ, સો સ્લો મેટાબોલિઝમની વાત કરી કારણ કે આપણા બોડીની અંદર કેટાબોલિઝમ અને એનાબોલિઝમની પ્રોસેસ થાય છે. આજે સમજો કે તમે કોઈ બી વસ્તુ ખાવ છો તો ખાધા પછી પહેલા બોડી છે કે નહીં એ તોડવાની શરૂઆત કરે. અંદર તૂટે. શેમાં તૂટે? કાર્બમાં, પ્રોટીનમાં, ફેટમાં, વાઇટામિન્સમાં, મિનરલ્સમાં, આમાં બધામાં પહેલા ડિસ્ટ્રીબ્યુટ થશે. ડિસ્ટ્રીબ્યુટ થયા પછી ત્યાંથી આખું પ્રોસેસ છે HCl દ્વારા પ્રોસેસ થઈ અને આપણા બ્લડ સ્ટ્રીમ સુધી, નાના આંતરડાથી લઈને આપણા બ્લડ સ્ટ્રીમ સુધી પહોંચવાની એક પ્રોસેસમાં જશે. કારણ કે આપણી જે વિલે છે કે નહીં એ બધા જ ન્યુટ્રિશન એબ્સોર્પ્શન્સ કરશે અને આપણા બ્લડ સેલ સ્ટ્રીમ સુધી પહોંચાડવા માટે આપણને હેલ્પ કરશે. હવે આ પ્રોસેસ જે છે કે નહીં ત્યાં આગળ કંઈક ગડબડ થતું હોય, કઈ રીતે? તૂટવાની અને જોડવાની પ્રોસેસમાં કંઈક પ્રોબ્લેમ થતું હોય. રાઈટ, એટલે માટે મેટાબોલિઝમનો કાંટો એ ડાઉન રહેતો હોય અને ડાઉન રહે એટલે વજન ઘટતું ઓછું થાય. તમને બીજા કોઈ પણ ચેલેન્જીસ આવવા હોય તો એ પણ તમારા જલ્દીથી ઓવરકમ ના થાય. અને આ ક્યારે થઈ શકે? જો એક ઓવર સ્ટ્રેસ્ડ વ્યક્તિ હોય એને થાય. બીજું થાય જે લોકોને હોર્મોનલ ઇમ્બેલેન્સીસ છે એમને થાય. ત્રીજી વસ્તુ બહેનોમાં મેનોપોઝનો ટાઈમ હોય ને ત્યારે થાય. રાઈટ, અને ચોથી વસ્તુ કે થાઇરોઇડ છે કે નહીં ત્યારે થાય. રાઈટ, તો આવા 5 થી 6 પોઈન્ટ એવા છે કે જેની અંદર ઓલરેડી મેટાબોલિક રેટ છે કે ઈ એન્ડોક્રાઇન સિસ્ટમ દ્વારા ડાઉન થયેલો છે. એટલા માટે એને ઇમ્પ્રૂવ કરવાનો છે, સારું ફ્યુલ આપીને, વી પાવર આપી અને એને શું કરવાનું છે? એને એન્જિનને વધારે સારું કામ કરાવવા માટે છે કે નહીં એ લાવવાનું છે. તો સ્લો મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરી શકો? આપણે પ્રોપર એક્સરસાઇઝને કરી શકીએ, ઇટિંગ સાયકલ આપણી મેન્ટેન કરી શકીએ, એનર્જી લેવલ જો લો રહેતું હોય તો એને ઇમ્પ્રૂવ કરવા માટે કામ કરી શકીએ. રાઈટ, પ્રોસેસ ફૂડને અવોઇડ કરી શકીએ, સ્ટ્રેસને અવોઇડ કરી શકીએ, જો ઊંઘ ડિસ્ટર્બ થાય છે તો એને અવોઇડ કરી શકીએ. રાઈટ, સો એવી જ રીતે જેમ મેં વાત કરી એમ આ બધા પોઈન્ટ છે. ઇનએડિક્વેટ સ્લીપ. રાઈટ, તો મેં જેમ હમણાં વાત કરી એમ કે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે પર નાઇટ. પણ તમે 7 થી 8 કલાક સૂતા પછી પણ સવારે તમને એવું થાય છે કે આજે હું સૂતી નથી. રાઈટ, તો એ રાઈટ સ્લીપ મીન્સ કે કહેવાય કે બેટર સ્લીપ નથી. તો બેટર સ્લીપ જે છે, આજે સમજો કે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની વાત તમે સાંભળી હશે કે 3 કલાક કે 4 કલાક સૂવે છે. સદગુરુ છે એ 0 સ્લીપ ઉપર કામ કરે છે અને એવા કેટલા પણ સંત મહાપુરુષો છે જે વર્ષોથી તપસ્યા કરે છે. રાઈટ, પણ એને કોઈ દિવસ ઊંઘનો કોઈ પેલું નામું નિશાન જ નથી, છતાં પણ એ લોકો ફિટ અને હેલ્ધી છે. વાય?
બીકોઝ એ પોતે માઇન્ડથી એકદમ પોતે છે કે નહીં રિલેક્સ્ડ છે, રાઈટ. અને પોતાની એક એવી સાધના દ્વારા શરીરને પોતે રિલેક્સેશન આપે છે. એટલે એવું કહેવાય કે ખુલ્લી આંખે પણ તમે ઊંઘને કમ્પ્લીટ કરી શકો. પણ આપણે કરવાનું નથી. આપણે એવા સાધના, આપણે એવા સંત મહાત્મા નથી બનવાનું. આપણે સિમ્પલ માણસ છીએ. માણસની રીતે આપણે ફોલો કરવાનું છે. તમે 7 થી 8 કલાકની ઊંઘ પણ કરી શકો. તમારા રૂટીન પ્રમાણે 10 વાગે સુઈ જાઓ, સવાર 6 વાગે 5 વાગે ઉઠી જાઓ, ઇનફ છે, રાઈટ. સો આ પણ ખાસ કરી શકો. સ્ટ્રેસમાંથી મેં વાત કરી. કોર્ટિઝોલ હોર્મોન્સ છે કે નહીં એ હોવો જોઈએ. દિવસ ઉગે ને એમ કોર્ટિઝોલ બોડીની અંદર વધે, રાત પડે ને એમ કોર્ટિઝોલ ડાઉન થઈ જવો જોઈએ. મેલાટોનિન હોર્મોન્સ છે ને એનું પ્રોડક્શન વધવું જોઈએ, રાઈટ. પણ અત્યારે શું થાય છે, કોર્ટિઝોલ સાંજે પણ થાય છે. અને ઘણા બધા લોકોની તો આદત કેવી હોય, ક્રાઇમ પેટ્રોલ જોઈને હુએ. ઓય માય ગોડ, રાઈટ. કેવું થાય ક્રાઇમ પેટ્રોલમાં? તો એ કોર્ટિઝોલનું લેવલ વધારી દે. બરાબર છે. ઘણા લોકો ઓલી ફાઇટિંગ વાળી મૂવી જોઈને સુવે. કોઈક લેડીઝ છે કે એની આદત હશે રાતના છે ને પારિવારિક સિરિયલ જોઈને સુવાની, રાઈટ. તો એમાં ઝઘડા સિવાય કાંઈ ન હોય, બીજું કાંઈ ન હોય. તો મેઇનલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે કે કોર્ટિઝોલ હોર્મોન્સ છે કે એને કંટ્રોલ કરવાની આપણામાં રૂટીન હોવું જોઈએ. કારણ કે સવાર પડતા કોર્ટિઝોલ હોર્મોન્સ નેચરલી ઉત્પન્ન થવાનો છે, જે બોડીની માટે એક સારું પણ છે. કોર્ટિઝોલ ઉત્પન્ન થશે તો આપણે એક્ટિવનેસમાં જશું, આપણે કામ કરવા માટે જશું. બરાબર છે. જો આખો દિવસ મેલાટોનિન મીન્સ કે પ્રોડ્યુસ થયેલો જ રહે તો આખો દિવસ ઊંઘ્યા કરીએ, રાઈટ. તો એ જરૂરી નથી. સમયાંતરે છે કે એની સ્ટ્રેસને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. અને કોર્ટિઝોલ હોર્મોન્સ અભિશાપ પણ છે બોડી માટે. કારણ કે એનાથી બોડીની અંદર ઓટો ઇમ્યુન ડિઝીઝ, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, વજન વધુ, હોર્મોનલ પ્રોબ્લેમ્સ આવા બધી વસ્તુ થઈ શકે છે, રાઈટ. અને હેલ્થ પ્રોબ્લેમ શું થાય, જે મેં વાત કરી એમાં બધા પ્રોબ્લેમ મેં કીધા ને હમણાં, થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પીસીઓડી, આર્થરાઇટિસ, ઇન્ફ્લામેશન, બ્લોટિંગ, આ બધી વસ્તુ થઈ શકે, રાઈટ. તો આપણે આમાંથી છે કે એની બહાર નીકળવાનું છે. જો વોટર રિટેન્શનનું એક બહુ સરસ છે કે અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો. નોર્મલ પગ અને રિટેન્શન, વોટર રિટેન્શન વાળા પગ. તમારા પગની અંદર છે કે નહીં તમને સ્કીની જે સ્કીન છે ને શાઇની, અથવા તો તમે ચપ્પલ પહેરો તો ચપ્પલમાં પણ તમારા પગ ન જાય, અથવા તો પહેરો તો આંકા પડી જાય વધારે, રાઈટ. આવું જ્યારે ફીલ થાય અને અડો ત્યારે એકદમ સોફ્ટ ફીલ થાય. કદાચ કોઈને અડે ને તો ખાડો પડી જાય. તો આવું બધું જ્યારે થાય છે ત્યારે સમજી લો કે બોડીમાં વોટર રિટેન્શન છે. એનો મતલબ એમ કે બોડી કિડની, આપણા બોડીની જે કિડની છે કે નહીં એ ખરાબો જે દૂર કરવા માટે સક્ષમ નથી થતી. એના છિદ્રો કંઈક ને કંઈક એવા છે કે જે એ ફિલ્ટર થોડાક બુરાઈ ગયા છે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે, કિડનીને પ્યોરિફિકેશનમાં લાવવાની છે. એના જે નેફ્રોન્સ છે કે એને ક્લિયર, મીન્સ કે આપણે એને ક્લીન કરવાના છે. આપણે જેમ ઘરની અંદર વોટર પ્યુરિફાયર હોય છે ને એની કેન્ડલ ખરાબ થઈ જાય છે, પાણી ધીમું પડી જાય તો શું કરો છો, તો પહેલા કેન્ડલ સાફ કરાવીએ. અને પછી પણ જો થોડા દિવસમાં આપણને એમ લાગે કે ના હજી નથી આવતું પાણી ક્લિયર, તો શું કરીએ, કેન્ડલ જ ચેન્જ કરી નાખીએ. તો આપણે કિડની તાત્કાલિક ચેન્જ ન થાય એના માટે તો કેટલા વર્ષોનું વેઇટિંગ હોય છે, બરાબર છે. તો આજે શું કરી શકીએ, આપણે આપણા કિડનીને હેલ્ધી રાખી શકીએ. તો કચરો છે કે એની બોડીમાં સ્ટોર ન રહે, એ બધો નીકળતો જાય, રાઈટ. અને વેઇટ લોસ અને વર્સિસ ફેટ લોસને ખાસ સમજો અહીંયા આગળ, કે જ્યારે બોડીની અંદર વેઇટ લોસ જ્યારે થશે કે નહીં ત્યારે તમને લો એનર્જી, ડાર્ક સર્કલ, સ્કિન લચી જવી, રેશિસ વધી જવા, રાઈટ, આવું બધું થશે. પણ જ્યારે ફેટ લોસ થશે કે નહીં ત્યારે ભલે ધીમી પ્રોસેસથી થાય, પણ તમારું બોડી છે ને લીન થતું જશે, તમારા બોડીમાં એનર્જી ઇન્ક્રીઝ થતી જશે, તમારી સ્કિન ટાઇટનિંગ થતી જશે, તમારી સ્કિન શાઇન થતી જશે, રાઈટ. તમારા હેરનો લુક સારો થતો જશે. આવા કેટલા બધા બેનિફિટ છે કે નહીં એ તમને જોવા મળશે. બીજું હોર્મોનલ લેવલે તો આ બધા હોર્મોન્સ છે, સમજો હ્યુમન HGH હોર્મોન્સ છે કે નહીં એ બોડીની અંદર ફિમેલ હોય કે મેલ હોય 28 વર્ષની ઉંમર સુધી છે ને પ્રોડક્શન્સ થયા કરે. અને જેમાં બોડીમાં નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન છે કે નહીં ખૂબ સારી રીતે થાય, એટલે ગ્રોથ હોર્મોન્સ કહેવાય એને, રાઈટ. પણ એ 28 થી 30 વર્ષની અંદર છે ને બનતો બંધ થઈ જાય છે. પછી આપણા બોડીને સર્વાઈવ કરવું પડે છે. અને એના માટે આપણે એવી એક્ટિવિટીઝ સાથે કનેક્ટેડ રહેવા જોઈએ કે જેના કારણોસર બોડીમાં પણ નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન વધવું જોઈએ, રાઈટ. બીજી વસ્તુ હંગર હોર્મોન્સ, લેપ્ટિન અને ગ્રેલિન્સ, ભૂખ લગાડવાનો અને ભૂખને સંતોષવાનો. એડ્રેનાલિન હોર્મોન્સ છે, એક્સરસાઇઝ અને બોડીની ચેલેન્જીસ, મીન્સ કે જ્યારે સ્ટ્રેન્થ વાપરવાની જરૂરિયાત હોય ત્યારે તમને એડ્રેનાલિન હોર્મોન્સ છે કે નહીં એ તમને હેલ્પ કરે છે. એડિપોનેક્ટિન હોર્મોન્સ છે, હેલ્ધી ફેટ બનાવવા માટે છે ને કામ કરે છે. કન્વર્ઝન રેશિયો વધારવા માટે છે કે નહીં તમને બેનિફિટ કરે
છે, બરાબર છે. ઇન્સ્યુલિન જે કહેવાય એક્સરસાઇઝ માટે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ગ્લુકાગોન હોર્મોન્સ છે, રાઈટ. તો આ બધા જ હોર્મોનલ છે કે નહીં, એને મેન્ટેન રાખવા ખૂબ જરૂરી છે. હવે અહીંયા આગળ મેં જેમ વાત કરી એમ કે તમારા બોડીનું કેલ્શિયમ લેવલને મેન્ટેન રાખો, વિટામિન ડી નું તમે મેન્ટેન રાખો, રાઈટ. ત્રીજી વસ્તુ કે તમે એવી ટ્રેનિંગ સ્ટાર્ટ કરો, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, સ્ટ્રેચિંગ, કે જેના કારણોસર તમારું બોડી છે ને ટોન્ડ અને ફિટ થાય, મેટાબોલિક રેટ છે કે નહીં ઇમ્પ્રુવ થાય, રાઈટ. અને બીજી વસ્તુ કે અહીંયા આગળ જે કહેવાય કે એક બુલેટ પ્રૂફ કોફી અને ટીનું એક એક્ઝામ્પલ આપ્યું છે, પણ આને સિમ્પલી હું સમજાવું તમને કે તમે પહેલાના લોકોમાં ખાસ જાણ્યું હશે કે રાત્રે સૂતી વખતે છે કે ને એ લોકો ઘી અથવા તો એરડિયું ગરમ પાણીમાં નાખીને પીતા. સાંભળ્યું છે ક્યારે? રાત્રે સૂતી વખતે 1 ચમચી પીવે, બરાબર છે. બસ તો સિમ્પલ, બસ એ જ બુલેટ પ્રૂફ છે કે આપણા શરીરને એ ટાઈમે છે ને કંઈક એવી ફેટની જરૂરિયાત છે જેના કારણોસર બોડીનું મેટાબોલિક રેટ છે કે નહીં એ કામ કરવાની શરૂઆત થાય અને આપણા ઇન્ટેસ્ટાઇનલ હેલ્થ છે ને એને થોડીક સ્મૂથનેસ આપે, જેમ ફસાયેલો મળ છે કે ને એને કાઢવા માટે હેલ્પ કરે છે, રાઈટ. મલ્ટીટાસ્કિંગ માટે જો તમે બહુ માસ્ટર છો, તમે પ્રાઉડ ફીલ કરો છો કે મારા જેવું મલ્ટીટાસ્કિંગ કોઈ નહીં, રાઈટ. હું પણ ખુદ એવું કરતી હતી, એટલે હું બીપીની ગોળીઓ બહુ નાની ઉંમરે લેતી હતી, બરાબર છે. કારણ કે મને એવું હતું કે હું બધું કામ એક સાથે કરી શકું. પણ જ્યારથી આ માઇન્ડસેટ કર્યું કે આજે સમજો કે દરેક વસ્તુઓનું એક મેન્ટેનન્સ રાખવાની શરૂઆત કરી, રાઈટ. કારણ કે મલ્ટીટાસ્કિંગ જરૂરી હોય ત્યારે જ જરૂરી હોય, પણ આપણે ખાતાય હોય અને કઈ બિઝનેસ ડીલ બી કરતા હોય, કાં કોકની સાથે આર્ગ્યુમેન્ટ કરતા હોય, રાઈટ. તો એ સમયે તમારા શરીરની અંદર કોઈ પણ બેનિફિટ છે ખોરાકનો નથી થવાનો કે નથી તમારી બોડીની અંદર પોઝિટિવિટીની અંદર થવાનો છે, રાઈટ. બીજું, હેપી રહ્યો, લાફિંગ is the best exercise, right. કે એપ્રોક્સિમેટલી આખા દિવસ દરમિયાન તમારી સાથે જે લોકો છે, તમારા ફ્રેન્ડ છે, ફેમિલી છે, તમારા કલીગ્સ છે, તો તમારો એ માહોલ છે ને એને હળવો રાખો, એને સ્ટ્રેસમાં રહીને કામ ના કરો, રાઈટ. ઈટ મોર કલર અને મીન્સ કે કહેવાય કે વેજીટેબલ્સ ને એને ખાવાની શરૂઆત કરો, કલરફુલ વસ્તુઓ ખાઓ. બીજું અહીંયા રિસર્ચ છે કે બ્લુ કલરની પ્લેટ, મીન્સ કે બ્લુ કલરનો ડિશનો મીન્સ કે તમે કાચની પ્લેટ છે કે નહીં, બ્લુ કલરની અંદર ખાઓ, તમારી એપેટાઇટ છે કે નહીં, એ તમારી હંગર સેટિસ્ફેક્શન કંટ્રોલ. આ એક રિસર્ચમાં મીન્સ કે કોઈ કરેલું છે અને એક બહુ સરસ રિસર્ચ પણ છે કે એપેટાઇટને ફિલ કરવા માટે. અચ્છા, મારી પાસે આખો બ્લુ કલરનો ડાઇનિંગ સેટ છે, રાઈટ, કે જેની અંદર તમે નાખો, ખરેખર કંઈક અલગ એની કંઈક ફિલિંગ આવે છે. કરવું હોય તો તમે કરી શકો છો. આ વસ્તુ તો નવી છે તો કંઈક કરાય, ચલો કરીએ એમ થાય ને કે રોજ થાળીમાં તો જમીએ જ છે ને, તો આપણે થાળીને બદલે આજે કાચની બ્લુ પ્લેટમાં ખાઈએ. એક વખત ખાઈ જોજો ને શું એક્સપિરિયન્સ છે ને શેર કરજો તમારા કોચને. સોકિંગ ઇન ધ સન, વિટામિન ડી તમે સનરાઈઝ મીન્સ કે તમે સન ગેઝિંગ સવારમાં ડેઈલી કરો, રાઈટ. તો એ પણ ખાસ બેસ્ટ છે કે નહીં, તમારા બોડીની અંદર બેનિફિટ્સ આપશે, રાઈટ. આયર્ન લેવલને મેન્ટેન રાખવા, કારણ કે આયર્ન ડેફિશિયન્સીસ જ્યારે થશે ત્યારે કાં વજન વધારે ઘટતું જશે અને કાં વજન છે એ વધારે વધતું જશે, રાઈટ. તો આમાં પણ ધ્યાન આપો. B12 નું પણ ધ્યાન આપો. ક્રેવિંગને કંટ્રોલ કરવા માટે તમારી આજુબાજુની અંદર કંઈક એવા ફૂડનું ડિઝાઇનિંગ કરો અથવા તો પ્રી મેનેજમેન્ટ કરો કે જેના કારણોસર છે કે નહીં એ તમારી કોઈ ખોટું ન ખવાઈ જાય, રાઈટ. તો અને ઈટ બિફોર ઇટિંગ, કોઈ બી વસ્તુને તમે સ્ટાર્ટ કરો છો તો ખાવાની, તો એ પહેલા તમે વેજીટેબલ સૂપ, સેલેડ્સ કે કોઈ એવું સ્ટાર્ટર જે હેલ્ધી છે એનાથી શરૂઆત કરો, જેના કારણોસર તમારી ભૂખ છે કે નહીં એ તમારી એક્સેસિવ ઓલામાં ન જાય અને પ્રોપર એક કંટ્રોલમાં રહીને તમે ખાઈ શકો. મેઇનલી જરૂરી છે રેસ્ટ, રિલેક્સેશન, રિજુવનેટ, રિકવર અને રિસ્ટાર્ટ, રાઈટ. રેસ્ટ પણ એટલો જ જરૂરી છે. રેસ્ટ અને રિલેક્સેશન બંને અલગ વસ્તુ છે. રેસ્ટ એટલે આપણે જે રાત્રે સૂઈએ છીએ, રિલેક્સેશન એટલે બપોરની પાવર નેપ, જે આપણે હમણાં આવશે તે પાવર નેપ છે કે એ બહુ જરૂરી છે, રાઈટ. તો ટેક 20 મિનિટ્સ ઓફ આફ્ટરનૂન પાવર નેપ બહુ જરૂરી છે. બીજું, રિજુવનેટ, આખા દિવસ દરમિયાન શરીરને સજીવન કરવા ઉપર કામ કરો. એવું ખાઓ, એવું પીવો, એવી જગ્યાએ રહ્યો, એવા માહોલમાં રહ્યો કે જ્યાં બોડી છે કે ને રિજુવનેટ થાય. બીજું, રિકવર, બરાબર છે. રિકવરી ફેઝ પણ તમારો કરવો જોઈએ. રીસ્ટાર્ટ, કેવી રીતે કદાચ અટકાવ થઈ ગયો છે તો રીસ્ટાર્ટ માટે પણ તમારું માઇન્ડસેટ છે કે નહીં ફરીવાર એક્ટિવ મોડમાં હોવું જોઈએ, રાઈટ. રીસ્ટ્રક્ચર યોર એક્સરસાઇઝ, એડ એન એસેન્શિયલ ફેટ, જે હેલ્ધી ફેટ છે, રાઈટ. અને અમેઝિંગ છે કે વારે વજન આપણે મેરેથોનની અંદર જોઈએ છે, પણ મેરેથોનની અંદર આપણે એ જોઈને એના ઉપર સ્ટ્રેસ નથી લેવાનો, એના ઉપર ખાલી શું કરવાનું છે, ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. અને તમે ગઈકાલના ફૂડને મેન્ટેન કરી શકશો કે ભાઈ કાલના દિવસમાં મેં શું ખાધું હતું જેના કારણોસર આજનો દિવસ છે મારો આ થયો.
તો ઇમ્પ્રુવમેન્ટ તમને કરી શકો. મોડિફાઈ કહીએ કે નહીં, આપણે રેડિયો વગાડતા ત્યારે ચોક્કસ કોઈ સ્ટેશન પકડવું હોય ને તો મોડિફાઈ કરીએ, આમાં ચક્કર ફેરવીએ, અને એક પર્ટિક્યુલર અવાજ આપણને આવે ત્યારે પણ એમ થાય ના હવે સ્ટેશન પકડાનું, રાઈટ. અને ઘણા બધા એવા તમારા ગોલ્સ છે, બરાબર છે, તો એ રિયલિસ્ટિક ગોલ ઉપર કામ કરો. કારણ કે ઘણી વખત છે કે નહીં તમારી એક્સપેક્ટેશન એવી થઈ જાય, ક્યારેક તમે લોકોની સાથે શેરિંગ કરતા હોય ત્યારે તમે સાંભળ્યું હોય ને તો આનું તો આટલું વયું ગયું, મારું એટલું વયું જાય, આવું કંઈક તમે જો ફીલ કરતા હોય ને તો રિયલિસ્ટિક ગોલ ઉપર કામ કરવાની શરૂઆત કરો. Recording in progress. આપણું છે, ઓકે. સો બસ એના ઉપર આપણે ખાસ છે કે નહીં એ આગળ વધશું. અને આજે મારે એવા લોકો છે જેમની સાથે મારે વાત કરવી છે જેને મોર દેન 20 kg ફેટ લોસ કર્યું છે, તો એ લોકો હેન્ડ રેઝ કરશે, કારણ કે એમના રૂટીનની અંદર એમને ઘણા બધા ફેઝિસ છે કે નહીં એ અનુભવ કર્યા છે. અને કારણ કે આજે આપણી સાથે ઘણા બધા ન્યૂ ફેમિલીઝ છે, રાઈટ. અને જે લોકો આજે ફર્સ્ટ ડે માસ્ટર ક્લાસમાં બેઠેલા હશે, ઘણા લોકો છે સેકન્ડ ડે હશે, ઘણાનો થર્ડ ડે હશે, તો એ લોકોને પણ અનુભવ છે કે ને આપણો મળી શકે અને એમને રિયલિસ્ટિક એ પણ પોતે વિચારી શકે, રાઈટ. સો અહીંયા આગળ ખાસ અહીંયા કાજલબેન છે, તો કાજલબેન સાથે વાત કરીએ. યસ કાજલબેન, તમે અનમ્યુટ કરજો. યસ, તમને અનમ્યુટની રિક્વેસ્ટ આવે. યસ કાજલબેન. યસ મેડમ. જી, તમે આ કમ્યુનિટી સાથે કનેક્ટ થયા અને ટોટલ કેટલો સમય થયો અને કેટલું વેટ લોસ તમારું કેટલા મંથમાં થયું હતું? હું આ કમ્યુનિટી સાથે 5 વર્ષથી કનેક્ટ છું. અને મેડમ તમે જેમ કીધું ને એમ સ્ટાર્ટિંગના 2 મહિના તો મારું 100 ગ્રામ પણ વજન નહોતું ઘટ્યું, કારણ કે હેલ્થ ચેલેન્જીસ ઘણા બધા હતા, કારણ કે લોટ્સ ઓફ સ્ટીરોઇડ ગયેલું હતું બોડીની અંદર, એટલે મારું વજન જલ્દી ઘટતું નહોતું. ઓકે. અને અત્યારે મેં છે ને 20 kg ફેટ લોસ કરેલું છે, 6 ઇંચ કમરેથી લોસ કરેલું છે. 6 ઇંચ કમરથી લોસ કરી છે અને 20 કિલો. અચ્છા, 20 કિલો છે કાજલબેન, આમ કન્સિસ્ટન્સી ઘટતું જ ગયું, કાલે 19 એટલે મીન્સ કે 18 ને 20 ને, બરાબર કે 5 કિલો ઘટ્યું, પછી પાછું મારું સ્ટક થઈ ગયું હતું. પણ કોચના માર્ગદર્શન દ્વારા ડે બાય ડે પછી ફોલોઅપ કરતા ગયા, એવી રીતે 20 kg સુધી પહોંચ્યા. અને કન્ટિન્યુઅસ મેરેથોન રન કરેલી છે, ટીલ ટુડે પણ કરું છું. ઓકે. તમારી કેટલામી મેરેથોન છે? મેડમ શરૂ કર્યું ત્યારથી શરૂ જ છે મેરેથોન. ઘણી કેટલી? 5 વર્ષથી. ઘણી નથી, કેટલી છે. ઓકે, નાઈસ, અમેઝિંગ, રાઈટ. તો 12 મહિનાની 12 ગણો અને 5 વર્ષ કેટલા થાય કાઉન્ટ કરીને કોઈ કહેજો માસ્ટર? કેટલી થાય? 60 જેટલી થાય કે નહીં? યસ, રાઈટ. બસ તો એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આજે આ માઇન્ડસેટ તમારું કઈ રીતે રાખ્યું તમે. 20 કિલો જે તમારું વેઇટ તમારું લોસ થયું, સમજો